તો આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતના કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કોઝવેનું લેવલ ક્રોસ કરતા કોઝવે બંધ કરાયો છે। નવા નીરની આવક થતા કોઝવેનું લેવલ વધી ગયું, જેના કારણે કોઝવે બંધ કરવાની ફરજ પડી। લોકોને કોઝવે પર અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કોઝવે બંધ થતા હવે કતારગામ અને રાંદેરને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે। તો સુરતનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। કોઝવે બંધ કરાયો છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે, શું વિગતો? જી બિલકુલ, હાલ રાંદેર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે રાંદેર કોઝવે વાહન વ્યવહારો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે 6 મીટરની સપાટી વટાવી ચૂક્યું છે અને હાલ હવે જે રીતના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જે પાણી જે છે તે હાલ નદીની અંદર આવી રહ્યું છે અને તેના કારણે હાલ રાંદેર કોઝવે તમામ પ્રકારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ તંત્રએ તકેદારીના ભાગરૂપે આ રાંદેર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। રાંદેરથી કતારગામ જવા માટે લોકોને હવે ફરીને જવું પડશે અને કતારગામથી જો રાંદેર આવવું હોય તો લોકોને ફરીને આવવું પડશે, એવો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે કોઝવે બંધ કરવામાં આવ્યો ત્યારે તંત્રએ અહીં સૂચન કરવામાં આવ્યું હતું કે રાંદેર પર કોઝવે પર કોઈ પણ પ્રકારનો વ્યક્તિ અથવા તો અહીં કોઈની અવર જવર ના હોવી જોઈએ, પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં માછીમારો પણ છે અને કેટલાક લોકો પણ હાલ રાંદેર કોઝવે પર ઉપસ્થિત છે। જો પાણી વધુ આવે અને જો તણાઈ જાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સ્થાનિક પોલીસ પણ અહીં જોવા નથી મળી રહી અને મહાનગરપાલિકાના કર્મચારી પણ અહીં કોઈ પણ પ્રકારના જોવા નથી મળી રહ્યા। જે નજારો તાપી નદીનો જોવા મળી રહ્યો છે તે નિહાળવા માટે પણ લોકો હવે રાંદેર કોઝવે ખાતે આવ્યા છે અને જે નજારો છે તે હાલ જોવા માટે અહીં તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે કોઝવે બંધ કરાયો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોને શું એલર્ટ કરવામાં આવ્યા છે ખરા? જે બિલકુલ જે રીતના નવા નીર આવ્યા છે અને તેને લઈને તંત્ર દ્વારા રાંદેર કોઝવેની આજુબાજુ જેટલા પણ લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય ત્યાં તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જો ખાસ કરીને ઝૂંપડપટ્ટી હોય કે પછી અન્ય જો નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીઓ તે વિસ્તારને ખાસ કરીને એલર્ટ કરવામાં આવ્યા છે અને અન્ય સ્થળે ખસેડવા માટેનું પણ સૂચન હાલ જે છે તો તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। જી સાહેબ, તમે કહ્યું કે કોઝવેની આજુબાજુ લોકો પણ જોવા માટે ઉમટી રહ્યા છે અને જો કોઈ દુર્ઘટના ઘટી તો તેનું જવાબદાર કોણ? જી બિલકુલ, તમને એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે રાંદેર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે લોકો માટે, તો પછી અહીં લોકો કેમ આવી રહ્યા છે અને જો તંત્ર કોઈ પણ પ્રકારને અહીં જોવા મળી રહ્યું નથી, જો સ્થાનિક પોલીસ પણ અહીં જોવા મળી રહ્યો નથી અને વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીં સહેલાણીઓ પણ રાંદેર કોઝવે ખાતે નજારો જોવા માટે આવી રહ્યા છે। બીજી તરફ કોઝવે પર માછીમારો પણ જોવા મળી રહ્યા છે। જો વધુ પડતું પાણી આવે અને કોઝવે પરથી કોઈ વ્યક્તિ તણાઈ જાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। નાના નાના બાળકો પણ હાલ રમતા નજરે પડી રહ્યા છે। જો અહીંથી કોઝવેની અંદર તાપી નદીમાં તણાઈ જાય તો પછી જવાબદાર કોની રહેશે, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ફક્ત ને ફક્ત કોઝવે બંધ કરીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારના અધિકારી કે સિક્યોરિટી ગાર્ડ કે પછી સ્થાનિક પોલીસના કર્મચારી કોઈ પણ જોવા નથી મળી રહ્યા અને અહીં લોકો માછીમારો પણ કરતા નજરે પડી રહ્યા છે અને લોકો અહીં જે રાંદેરનો કોઝવેનો નજારો છે તે જોવા માટે અહીં ઉમટી પડ્યા છે। જી સાહિસ, સુરતમાં જે વરસાદના કારણે સુરતના હાલ બેહાલ બન્યા છે, તે પછી પાણી ભરાવાની સમસ્યા હોય, ગટરોના ઢાંકણા તૂટવાની કે ગટરો ખુલ્લી હોવાની સમસ્યા હોય, રોડ રસ્તા તૂટવાની સમસ્યા હોય અને પાછી આ કોઝવેનું સામે આવી રહ્યું છે, ત્યારે તંત્રની કામગીરી સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે સુરતમાં। જી બિલકુલ, તમારી વાત સાચી છે। જ્યારે ગત રોજ વરસાદ સુરત શહેરની અંદર વરસ્યો હતો, હાલ પણ વરસાદ અવિરતપણે શરૂ છે, પરંતુ જે રીતના વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી દેવામાં આવી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા હોય, વૃક્ષ ધરાશાયની ઘટના હોય કે પછી ખાડા પડી જવાની ઘટના હોય કે પછી કુંડીઓના ગટરના ઢાંકણાઓ ગાયબ થવાની ઘટના શહેરની અંદરથી સામે આવી છે। પ્રી મોન્સૂનના દાવા ફક્ત કાગળ પર જોવા મળી રહ્યા છે અને બીજી તરફ આ રાંદેર કોઝવેની વાત કરવામાં આવે તો કોઝવે પર પણ તંત્રની બેદરકારી
100% જોવા મળી રહી છે. કારણ કે રાંદેર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારની અહીં તકેદારીના ભાગરૂપે અહીં કોઈને સહેલાણીઓને ન આવવા માટે અહીં કોઈ પણ પ્રકારના ગાર્ડ અથવા તો પોલીસ કર્મચારીઓ કે મહાનગરપાલિકાના અધિકારીઓ નથી જોવા મળી રહ્યા. અવારનવાર મહાનગરપાલિકા વિવાદોની વચ્ચે રહેતું હોય છે અને વધુ એક તંત્રની બેદરકારી હાલ અહીં સામે આવી છે અને તેને લઈને હાલ હવે સમગ્ર બાબતને જોતા તપાસનો વિષય છે કે આ સમગ્ર બાબતને જોતા હવે કોઈ પણ પ્રકારને અહીં પોલીસનો બંદોબસ્ત મુકાશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જી આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં એક તરફ ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે સુરતના હાલ બેહાલ છે અને હવે કોઝવે પણ બંધ થતા લોકોની જે મુશ્કેલી છે તે વધી